નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય તો ખૂબ જ સ્પષ્ટ છે. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો. આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું આર્ટિકલ 14. ઘણા મિત્રો કમેન્ટ બોક્સમાં અલગ અલગ રીતે મને રજૂઆત કરતા કે સર, હવે વિષય જે છે આપણો એના આર્ટિકલ્સ અને ઘણી બધી બાબતો જે સમજવી છે તે ક્યારે શરૂ કરશો. આજે મને થયું કે ચલો પ્રયોગાત્મક ધોરણે એકાદો આર્ટિકલ તમને સમજાવી જાઉં અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો ફીડબેક લઈ જાઉં કે શું તમને જે હું બંધારણ ભણાવું છું તે સમજાય છે કે નહીં. અને બીજી એક વસ્તુ કે જે આર્ટિકલ હું તમને આજે ભણાવવા જઈ રહ્યો છું એના ઉપરથી તમને આજે ઘણું બધું નવું જાણવા મળશે. સામાન્ય રીતે તમે પુસ્તકોમાં જે ભણો છો આર્ટિકલ 14 વિશે અથવા વર્ગ 3માં તમને જે સમજાવવામાં આવે છે તેનાથી ખૂબ જ અલગ રીતે આજે હું તમને આર્ટિકલ 14 ભણાવવાનો પ્રયત્ન કરીશ. બીજી પણ એક વાત આજે આપણે પ્રસ્થાપિત કરશું અને સમજશું કે બંધારણના દરેક આર્ટિકલ જે છે તે સંપૂર્ણપણે ક્યારેય સ્વતંત્ર હોતા નથી. મોટાભાગના આર્ટિકલ જે છે તેને સમજવા માટે આપણે બીજા ઘણા બધા આર્ટિકલની મદદ લેવી પડતી હોય છે. તેમની વચ્ચે કોઈ અનુસંધાન જોડાતા હોય છે. તો આ બધી બાબતોની એક હું તમને આદત પાડવા ઈચ્છું છું કે બંધારણ જે છે તે સમજવા માટે તમારો જે દ્રષ્ટિકોણ છે તે ખૂબ જ વિશાળ હોવો જરૂરી છે. આ કોઈ ગોખવાનો વિષય છે નહીં, આ એક સમજવાનો વિષય છે. એટલે આજે આર્ટિકલ 14ના લેક્ચરમાં તમારા અભિપ્રાય મને વિડીયો લેક્ચરના અંતે ચોક્કસ આપજો કે હું તમને આ સમજાવી શક્યો કે નહીં. અને જો તમને કોઈ વિશેષ માહિતી મળે તો પણ તમે જણાવી શકો છો. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર આર્ટિકલ 14. હવે બધાને ખ્યાલ છે કે બંધારણના જે ભાગ 3 છે તેમાં આપણે આપણા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કરેલો છે, જેની શરૂઆત થાય છે આર્ટિકલ નંબર 12 થી અને એ ભાગ પૂરો થાય છે આર્ટિકલ નંબર 35 ઉપર. તો 12 થી 35 ને આપણે ભાગ 3 મૂળભૂત અધિકાર તરીકે ઓળખીએ છીએ. અને એમાંના ઘણા બધા આર્ટિકલ્સ જે છે એને આપણે મુખ્યત્વે 6 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એમાંનો પહેલો ભાગ છે સમાનતાનો ભાગ. બીજી વાત કરીએ છીએ આપણે તેમાં સ્વતંત્રતાની. ત્રીજી વાત કરીએ છીએ આપણે શોષણ વિરોધી બાબતોની. ચોથી વાત આપણે કરીએ છીએ ધાર્મિક સ્વતંત્રતાની. પાંચમી વાત કરીએ છીએ આપણે સાંસ્કૃતિક અને શૈક્ષણિક રક્ષણની. અને છઠ્ઠી એક વાત વિશેષ વાત છે જેને આપણે કહીએ છીએ બંધારણીય ઇલાજોનો અધિકાર. તો આપણા મૂળભૂત અધિકારો મુખ્યત્વે આ 6 ભાગમાં વિભાજિત છે. એમાં સમાનતાના અધિકારનો ઉલ્લેખ તમને આર્ટિકલ નંબર 14 થી 18માં જોવા મળે છે. સ્વતંત્રતાના જે અધિકાર આપણને મળે છે તેનો ઉલ્લેખ આર્ટિકલ નંબર 19 થી 22માં જોવા મળે છે. શોષણ વિરોધી જે આપણા અધિકાર છે તે 23 અને 24માં લખેલા છે. આપણી જે ધાર્મિક સ્વતંત્રતાઓ છે તેનો ઉલ્લેખ આર્ટિકલ નંબર 25 થી 28 વચ્ચે આપેલો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક રક્ષણ માટેના જે અધિકાર છે તે માટે આપણી પાસે 29 અને 30 નંબરના આર્ટિકલ છે. 31 નંબરનો જે આર્ટિકલ છે તેને અહીંથી આપણે હટાવી લીધો છે અને તમને ખ્યાલ છે કે 31 નંબરના આર્ટિકલને આપણે ભાગ 12માં આર્ટિકલ નંબર 300A તરીકે મૂકેલો છે. તેની વાત આપણે પછી ક્યારેક કરશું. અને બંધારણીય ઇલાજોના અધિકાર તરીકે આપણે આર્ટિકલ નંબર 32 મૂકેલો છે, જેમાં આપણે 5 પ્રકારની રીટ ભણતા હોઈએ છીએ. તો આ એક સામાન્ય વર્ગીકરણ થયું મૂળભૂત અધિકારોનું. પરંતુ આપણે આજે જે ફોકસ કરવાના છીએ એ છે આર્ટિકલ નંબર 14. આર્ટિકલ નંબર 14માં હું તમને થોડી ઐતિહાસિક બાબતો કહીશ. એની થોડી સ્પષ્ટતાઓ પણ કરશું કે એના કેટલા બધા આયામ છે અને એને કેટલી બધી રીતે આપણે જોઈ શકીએ છીએ. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર મૂળભૂત અધિકારમાં સમાનતાના અધિકારમાં આર્ટિકલ નંબર 14. હવે તમે બધા જ વર્ગ 3ના વિવિધ ક્લાસીસ જ્યાં તમે કરતા હશો અથવા જે પ્રકાશિત પુસ્તકો વાંચતા હશો એમાં તમે અમુક બાબતો તો વાંચો જ છો કે ભાઈ આર્ટિકલ 14 જે છે તે મુખ્યત્વે 2 વિચારોને સ્થાપિત કરે છે. અને એ શું છે વિચાર? તો એનો પહેલો વિચાર છે કાયદા સમક્ષ સમાનતા, મતલબ કે ઇક્વાલિટી બિફોર લો. અને બીજું એક વાક્ય છે જેને તમે કહો છો કાયદાનું સમાન રક્ષણ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. હવે પહેલી દ્રષ્ટિએ જો ઝડપથી તમે આ વાક્યો વાંચો તો બંને વચ્ચે કોઈ આમ તમને તફાવત દેખાશે નહીં. પરંતુ બંધારણ લખનાર લોકો આપણાથી ઘણા વધારે બુદ્ધિશાળી હતા એ બાબતમાં તો કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ બંને વાક્યો પાછળનો જે ઉદ્દેશ્ય છે તે અને આ બંને વાક્યોનું જે ઉદ્ગમ બિંદુ છે તે અલગ છે. એટલે આપણે આ બંને બાબતોને આજે શાંતિથી સમજશું. લેક્ચરને શાંતિથી સાંભળો, જે સારું લાગે તે નોટ કરતા રહેજો. તો આર્ટિકલ 14ની જે ફિલોસોફી છે એને કંઈક હું આ રીતે લખી શકું કે ધ સ્ટેટ શેલ નોટ ડિનાય ટુ એની પર્સન
equality before law or the equal protection of law within the territory of India. હવે તમે આ વાક્યમાં જોઈ શકો છો કે મેં પર્સન અને વિધિન ધી ટેરિટરી આ બે શબ્દો જે છે એમને રેડ ફોન્ટથી હાઇલાઇટ કરેલા છે. અહીંયા મારો કહેવાનો અર્થ એવો છે કે આર્ટિકલ 14 જે છે તેમાં આપણે નાગરિક શબ્દનો ઉલ્લેખ નથી કરેલો, આપણે વ્યક્તિ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તેનો અર્થ એ થાય કે જે ભારત સિવાયનો વ્યક્તિ છે, ભારતની બહારનો વ્યક્તિ છે, તેને પણ આર્ટિકલ 14 અંતર્ગત લાભ મળવા પાત્ર છે. અને બીજું, વિધિન ધી ટેરિટરી ઓફ ઇન્ડિયા મતલબ આર્ટિકલ 14ના જે લાભ છે એ માત્ર ને માત્ર ભારત દેશની સીમાની અંદર જ લાગુ પડે છે. ભારત દેશની બહાર આર્ટિકલ 14નો લાભ આપણને મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણમાં એટલા બધા ઉતાવળા છીએ કે આપણે એ પણ નથી વાંચતા કે કોઈ આર્ટિકલમાં નાગરિક લખેલું છે કે કોઈ આર્ટિકલમાં વ્યક્તિ લખેલું છે. બહુ સમજવું પડે. નાગરિક હોય તો એ ભારતનો જ હોય તો જ લાભ મળે, અને વ્યક્તિ હોય તો એ કોઈ પણ દેશનો હોય, પરંતુ જો એ ભારતની ભૂમિ ઉપર હોય તો વ્યક્તિ શબ્દ અંતર્ગત તેને પણ લાભ મળવા પાત્ર છે. એટલે હવે પછી તમે જ્યારે બંધારણ વાંચો તો ખાસ ધ્યાન રાખવાનું કે વ્યક્તિ શબ્દ લખેલો છે કે નાગરિક શબ્દ લખેલો છે. મારું જે આવનારું પુસ્તક છે બંધારણનું, તેમાં આ બધી બાબતોનું મેં સ્પષ્ટીકરણ કરેલું છે કે ક્યાં વ્યક્તિ શબ્દ હોવો જોઈએ અને ક્યાં નાગરિક શબ્દ હોવો જોઈએ. આગળ વાત કરીએ તો જે વાક્ય મેં તમને અંગ્રેજીમાં કહ્યું એને જો થોડું સરળ ગુજરાતીમાં સમજાવું તો એ વાક્ય એવું કહેવા માંગે છે કે ભારત દેશ, ભારત સરકાર અને ભારત રાજ્ય, આમ જુઓ તો બધું એક જ છે, પણ આ ત્રણેયને મેં એટલા માટે લખેલા છે કે આ ત્રણેયની એક વિભાવના છે, ત્રણેયનો એક અર્થ છે. તો આ ત્રણેય કોઈ પણ વ્યક્તિને, જો અહીંયા મેં વ્યક્તિ શબ્દ લખ્યો છે, ભારતની સીમાની અંદર કાયદા સમક્ષ સમાનતા કે કાયદાના સમાન રક્ષણથી વંચિત રાખશે નહીં. મતલબ કે કોઈ વિદેશી વ્યક્તિ જો ભારત દેશની અંદર આવેલો છે તો એ દેશની પણ જવાબદારી છે, સરકારની પણ જવાબદારી છે, અને એક રાજ્ય તરીકે પણ ભારતની જવાબદારી છે કે તેને આર્ટિકલ 14ના લાભ મળવા જોઈએ. એટલે વંચિત રાખશે નહીં, તે અર્થ બહુ મહત્વનો છે. આ વાત થઈ તેના સરળ અર્થની. અહીંયા જો મેં તમને કહ્યું એ પ્રમાણે અહીં વ્યક્તિ શબ્દનો ઉલ્લેખ છે, નાગરિક શબ્દનો નથી. એટલે વિદેશી વ્યક્તિને પણ આર્ટિકલ 14નો લાભ મળવા પાત્ર છે. એટલે કે બિન ભારતીય વ્યક્તિ જે વિદેશથી ભારતમાં આવે તે પણ આર્ટિકલ 14 અંતર્ગત પોતાના જે રક્ષણની વાત છે તે કરી શકે છે. પરંતુ એક અપવાદ આપણે પહેલા જોઈ લઈએ કે જો તે વ્યક્તિ દુશ્મન દેશનો હોય તો પછી આર્ટિકલ 14નો લાભ મળવા પાત્ર નથી. આ તમે જાણો છો કે દુશ્મન દેશના વ્યક્તિને આપણે આ રીતનું કોઈ રક્ષણ આપવા માટે બંધાયેલા નથી, કેમ કે એ દેશ વિરોધી વ્યક્તિ છે, સરકાર વિરોધી વ્યક્તિ છે, રાજ્ય વિરોધી વ્યક્તિ છે. ત્યારે આપણું બંધારણ જે છે તે આપણા દેશનો પક્ષ લે છે, દુશ્મન દેશના નાગરિકનો પક્ષ લેતું નથી. તો આ વાત એક સામાન્ય પ્રસ્તાવના આપણા આર્ટિકલ 14ની થઈ. હવે આર્ટિકલ 14ને સમજતા પહેલા તો આપણે આર્ટિકલ 12ને સમજવો પડે. હવે તમને ખ્યાલ છે કે બંધારણમાં આર્ટિકલ 12 જે છે તે રાજ્ય શબ્દને વ્યાખ્યાયિત કરે છે. આમ તો જે મિત્રો મારા લેક્ચર નિયમિત જુએ છે તે લોકોએ કદાચ એક લેક્ચરમાં જોયું હશે કે મેં તમને રાજ્ય, રાષ્ટ્ર, દેશ અને પ્રાંત વચ્ચે શું તફાવત છે તે સમજાવી દીધેલું છે. પરંતુ અહીંયા રાજ્ય શબ્દને હું તમને વધારે વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો સૌથી પહેલો પ્રશ્ન તો એ જ થાય કે ભાઈ રાજ્ય એટલે શું? તો સામાન્ય રીતે તમે વિદ્યાર્થીઓને પૂછો તો એ ભૌગોલિક રાજ્યોની વાત કરે કે સર આપણું દેશ જે છે તે 28 રાજ્યોનો બનેલો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે વગેરે, અને એ એટલે રાજ્ય. પણ મિત્રો, બંધારણનું રાજ્ય અને ભૂગોળનું રાજ્ય અલગ છે. ભૂગોળનું રાજ્ય એટલે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે એક ભાષા બોલતા હોય, એક રહેણી કહેણી ધરાવતા હોય, એક સંસ્કૃતિ ધરાવતા હોય એવા લોકોનો સમૂહ, એને આપણે રાજ્ય કહીએ છીએ. પરંતુ બંધારણની ભાષામાં રાજ્ય એટલે અલગ વસ્તુ છે. બંધારણની ભાષામાં રાજ્ય એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, જેને આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કહીએ છીએ, અથવા તો નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા કહીએ છીએ. આ ત્રણેય સ્તરની સરકાર અથવા તો તેની સાથે જોડાયેલી સંસ્થાઓ, આ બધું જ રાજ્યની વ્યાખ્યામાં આવે છે. તેનાથી આગળ જઈએ તો એવી કોઈ પણ વ્યક્તિ, એવી કોઈ પણ વસ્તુ, એવી કોઈ પણ ઇમારત કે એવી કોઈ પણ બાબત કે જ્યાં સરકાર તમને આર્થિક, નાણાકીય કે વહીવટી રીતે હાજર જોવા મળે. બની શકે કે એ આર્થિક મદદ કરતી હોય સરકાર, ત્યાં કોઈ નાણાકીય સહાય આપતી હોય, અથવા તો ત્યાં વહીવટ સરકારનો હોય. આ ત્રણ પરિબળોને લઈને સરકાર
ત્યાં પ્રત્યક્ષ રીતે હાજર હોય કે પરોક્ષ રીતે હાજર હોય તો આપણે તેને રાજ્ય તરીકે ઓળખશું. હું ઘણીવાર મિત્રોને ઉદાહરણ આપું કે સરકારી બસ જે તમે જેને સરકારી બસ કહો છો ને એ રાજ્ય છે. ધારો કે એસટી, તો એસટી બસ જે છે તમારી આપણી સરકારી બસ છે એ શું કામ સરકારી બસ કહેવાય છે? તો કે એને ચલાવે છે સરકાર. એમના જે નોકરિયાત છે એમને પગાર આપે છે સરકાર. એ બસની ખરીદી કરે છે સરકાર. પરંતુ એની સામે તમે જ્યારે ખાનગી ટ્રાવેલ્સ જુઓ, ત્યાં શબ્દ આપણે વાપરીએ છીએ ખાનગી ટ્રાવેલ્સ, આપણે સરકારી ટ્રાવેલ્સ નથી બોલતા. તો એસટી બસ એ વસ્તુ અથવા વાહન છે અને એ રાજ્ય છે. પરંતુ લક્ઝરી ધરાવતી હોય, વિડીયો કોચ ધરાવતી હોય એવી કોઈ પણ ટ્રાવેલ કંપનીની જો બસ હોય એ ભલે સરકારી બસથી 10 ગણી સારી હોય પણ એ રાજ્યની વ્યાખ્યામાં આવતું નથી. તો રાજ્ય જે છે એ કોઈ એક સીમાઓ પૂરતું મર્યાદિત નથી બંધારણની ભાષામાં. રાજ્ય એ વ્યક્તિ પણ હોઈ શકે. સરકારી અધિકારી જે છે એ રાજ્ય છે, કેમ કે એને પગાર સરકાર આપે છે. તો જુઓ, આર્થિક અને નાણાકીય બાબત આવી. કોઈ સંસ્થા હોય જેનો વહીવટ સરકાર કરતી હોય તો પછી એમાં સરકાર, જ્યાં સરકાર પગ મૂકે ને મિત્રો, એટલે એ બધી જ વસ્તુઓ રાજ્યની વ્યાખ્યામાં આવે. સરકારી ટેબલ ઉપર પડેલું પેપર વેઇટ, જો એ સરકારી ટેબલ ઉપર પડેલું હોય તો એ પેપર વેઇટ પણ રાજ્યની વ્યાખ્યામાં આવતું હોય છે. તમે જે રસ્તા ઉપર ચાલો છો એ રસ્તો પણ સરકાર બનાવે છે, માટે એ રાજ્યની વ્યાખ્યામાં આવે. એટલે જ તમે જ્યારે કોઈ સરકારી ઇમારતને નુકસાન પહોંચાડો છો તો એ તમે રાજ્યને નુકસાન પહોંચાડ્યું એવું કહેવાય. તમે જ્યારે કોઈ જાહેર સંપત્તિ, જો શબ્દ જ બધું જવાબ આપે છે, જાહેર સંપત્તિ એટલે સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંપત્તિ. તો જ્યારે કોઈ તમે સરકારી બસો સળગાવી દો છો કે કોઈ સરકારી સંપત્તિને તમે નુકસાન કરો છો, તમે રાજ્યને નુકસાન કરો છો. તો રાજ્ય શબ્દની વ્યાખ્યા ખૂબ જ વિસ્તૃત છે અને એટલા માટે મારે તમને પહેલા આર્ટિકલ 12 અંતર્ગત રાજ્ય સમજાવવું જરૂરી છે. હવે એકવાર રાજ્ય સમજી લીધા પછી હવે આપણે આર્ટિકલ નંબર 14માં જઈએ. હવે તમને એટલું સમજાઈ ગયું કે જ્યાં સરકાર છે તે રાજ્ય છે. તો આપણે વાત કરીએ છીએ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ બે વિચાર આપણે સમજવાના છે. હવે આ બંને બાબતો અલગ છે એ તો મેં તમને પહેલા જ સમજાવી દીધું. તો આપણે પહેલા વાત કરીએ છીએ કાયદા સમક્ષ સમાનતા અથવા તો ઇક્વાલિટી બિફોર લો એટલે શું? તો ઇક્વાલિટી બિફોર લો નો જે વિચાર છે એ આપણે વિચાર ક્યાંથી લીધો? તો તમને જવાબ ખ્યાલ છે કે ભાઈ કાયદા સમક્ષ સમાનતાનો વિચાર આપણે ઇંગ્લેન્ડના જે સામાન્ય કાયદા હતો, રૂલ ઓફ લો આપણે જેને કહીએ છીએ, ત્યાંથી આપણે આ વિચારને જે છે તે લઈ આવ્યા. હવે ઇંગ્લેન્ડમાં શું હતું? શરૂઆતમાં રાજાશાહી હતી અને રાજાશાહીના જે ઘણા નબળા પાસાઓ છે એમાંનું એક પાસું એ હતું કે રાજાને જે પસંદ હોય એ વ્યક્તિ માટેના કાયદા અલગ હતા, જે વ્યક્તિ ના પસંદ હોય તેના માટેના કાયદા અલગ હતા. એટલે એક રીતે તમે એવું કહી શકો કે રાજાશાહીમાં રાજાની મનમાની ચાલતી. એટલે કેટલાક વ્યક્તિઓને લાભ જ મળે, કેટલાક વ્યક્તિઓને સતત ગેરલાભ થતો રહે. પછી તમને ખ્યાલ છે કે ઇંગ્લેન્ડમાં પણ એ મેગ્ના કાર્ટા આવે છે અને રાજાશાહી જાય છે અને એની જગ્યાએ પછી લોકશાહી પ્રસ્થાપિત થાય છે. લોકશાહીનો સીધો અર્થ શું થયો? બ્રિટનની વાત કરીએ છીએ, ઇંગ્લેન્ડની, તો લોકશાહીનો મતલબ કે ઇંગ્લેન્ડમાં કાયદાનું શાસન લાગુ થયું. મતલબ કે હવે રાજા જે પોતાની મનમાની કરતો હતો એને આપણે દૂર કરી દેવામાં આવે અને હવે ન્યાયતંત્રએ એ બાબતની જવાબદારી લઈ લીધી કે કાયદાની બાબતમાં કાયદો દરેક વ્યક્તિને એક સમાન રીતે જોશે. એક સમાન રીતે જોશેનો મતલબ કે તમે અમીર છો કે ગરીબ છો, તમે જાણીતા છો કે અજાણ્યા છો, તમે કોઈ ઊંચા પદ ઉપર છો કે તમે રસ્તે ચાલતા રાહગીર છો, એ ન્યાયતંત્ર કશું જ જોશે નહીં. ન્યાયતંત્ર એટલું જ જોશે કે એક વ્યક્તિ છે, એક નાગરિક છે, કોઈ ઘટના બની છે અને આ કાયદાની જોગવાઈ છે, તો તમે કોણ છો એની સાથે લેવા દેવા નથી. કાયદો કાયદાનું કામ કરશે અને કાયદાથી ઉપર કોઈ વ્યક્તિ હશે નહીં. આ ક્યાંક ને ક્યાંક વાત થઈ કાયદા સમક્ષ સમાનતાની વાત. મતલબ કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. જ્યારે કાયદો વાત કરશે તો એ એક સમાન દ્રષ્ટિએ બંને વ્યક્તિને જોશે. હવે પુસ્તકોમાં તમે એવું ઘણીવાર વાંચતા હો છો કે કાયદા સમક્ષ સમાનતા એ એક નકારાત્મક ભાવ છે. ઇટ્સ અ નેગેટિવ સેન્સ. નકારાત્મક ભાવ એટલે શું? તમે કોને નકારાત્મક ભાવ કહો છો? તો નકારાત્મક ભાવની પાછળ રહેલો અર્થ તો સકારાત્મક જ છે. અહીંયા તમને બહુ સારી રીતે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું, જે વર્ગ 3ના પુસ્તકોમાં નથી લખવામાં આવતું. આજે બરાબર સાંભળી લો અને તમારી નોટ પણ બનાવી લો કે નકારાત્મક ભાવ એટલે રાજ્ય તમને કશું આપશે નહીં. જો નહીં શબ્દ આવ્યો એટલે આપણે ક્યારેય પણ એમ કહીએ કે હું આમ નહીં કરું, તો એ આપણે નકારાત્મક સેન્સમાં લઈએ છીએ. અહીંયા આપણે એ જ સેન્સમાં છીએ કે રાજ્ય તમને કશું આપશે નહીં, એટલે આ ભાવ નકારાત્મક થયો. પરંતુ આ પરંતુથી વાક્ય પોઝિટિવ થઈ જશે. પરંતુ રાજ્ય તમને એવું કહે છે કે કોઈ પણ રીતે
જો તમારી સાથે ભેદભાવ કરવામાં આવશે તો રાજ્ય તેને અટકાવશે. એટલે તમે જુઓ વાક્ય સંપૂર્ણ વાંચો તો એનો ભાવ તો સકારાત્મક જ આવે છે, પરંતુ વાક્ય જે છે એ નેગેટિવ સેન્સમાં છે કે રાજ્ય તમને કંઈ આપી નહીં દે, પણ તમારી સાથે જો કોઈ ભેદભાવ કરવામાં આવશે કાયદાની બાબતમાં તો રાજ્ય ત્યાં વચ્ચે આવીને ઊભશે અને તમારા અધિકારોનું રક્ષણ કરશે. એટલે ભાવ સકારાત્મક છે, વાક્ય જે છે તે આપણું નકારાત્મક છે. એટલે તમે જુઓ ફરી પાછું એ વાક્ય હું બીજી રીતે લખું છું કે રાજ્ય સુનિશ્ચિત કરશે કે તમારી સાથે ભેદભાવ ન થાય. હવે વાક્ય નકારાત્મક છે, ભેદભાવ ન થાય, અને ભેદભાવ ન થાયનો મતલબ શું થયો કે સમાનતાનો ભાવ અહીંયા જન્મે છે. તો ભાવ કે વિચાર કે વાક્ય ભલે નકારાત્મક હોય પણ તેનો અર્થ જે છે તે ખૂબ જ સકારાત્મક નીકળે છે. અને એટલે જ હું બોટમ લાઈન મેસેજ તમને એવો આપું છું કે આર્ટિકલ 14 અંતર્ગત કાયદા સમક્ષ સમાનતા તમને એક રીતે ગેરંટી આપે છે કે તમારી સાથે કાયદો ભેદભાવ વગર ન્યાય કરશે અથવા તો ભેદભાવ વગર ન્યાય થશે. અને બીજી વસ્તુ કે જ્યારે કાયદો પોતાનું કામ કરતો હશે ત્યારે કાયદાથી ઉપર કોઈ હશે નહીં. આને જ કહેવાય છે ધ રૂલ ઓફ લો. એટલે વ્યક્તિ વિશેષ ક્યારેય કાયદાથી ઉપરવટ જઈને વર્તન કરી શકે નહીં. તો આ વિચાર આપણે ઇંગ્લેન્ડમાંથી લીધો. નકારાત્મક વિભાવના છે, સકારાત્મક અર્થ છે અને ભેદભાવ રહિત ન્યાયની ખાતરી આપતો એ આપણો આર્ટિકલ 14 છે. હવે વાત કરીએ કાયદાના સમાન રક્ષણની. તો સામાન્ય રીતે તમે એવું ભણો છો કે ભાઈ દરેક વ્યક્તિને એક સમાન રક્ષણ આપવામાં આવશે, કાયદો રક્ષણની બાબતમાં ભેદભાવ નહીં કરે. આ બધા સાચા જ વાક્યો છે, પણ આ બધા ઉપર છેલ્લા સમજણ ધરાવતા વાક્યો છે. કાયદાનું સમાન રક્ષણ એટલે એ જ થાય કે ભાઈ કાયદો દરેક વ્યક્તિને એક સરખું રક્ષણ પૂરું પાડવાની જવાબદારી લે છે. અને આને આપણે એવું કહીએ છીએ કે કાયદાનું સમાન રક્ષણ એ એક પોઝિટિવ સેન્સ છે, એક સકારાત્મક ભાવ છે. તો પ્રશ્ન વ્યાજબી છે કે ભાઈ જેમ આપણે હમણાં નકારાત્મક ભાવ એટલે શું એમ પૂછ્યું, એમ અહીંયા પણ પૂછી શકીએ કે સકારાત્મક ભાવ એટલે શું. તો સકારાત્મક ભાવ એટલે અહીંયા રાજ્ય તમને કંઈક આપવાની વાત કરે છે. જુઓ મેં હમણાં તમને એવું કીધું નકારાત્મક ભાવમાં કે રાજ્ય તમને કશું આપશે નહીં, પણ છતાં એનો અર્થ સકારાત્મક છે. અહીંયા તો રાજ્ય પોતે કહે જ છે કે અમે તમને કંઈક આપશું. અને શું આપશું આ પ્રશ્ન બી થવો જોઈએ. તો એનો જવાબ છે મિત્રો કે કાયદાનું ભેદભાવ રહિત રક્ષણ આપવામાં આવશે. જો વાત એ જ થઈ સકારાત્મક ભાવમાં, તો કાયદાનું ભેદભાવ રહિત રક્ષણ આપશે. ત્યાં આપણે ન્યાય મેળવવાની વાત કરીએ છીએ, અહીંયા આપણે રક્ષણ મેળવવાની વાત કરીએ છીએ. તો જો આ બધા શબ્દો છે જેનું મહત્વ છે. હવે આ જે કાયદાનું સમાન રક્ષણ છે, જેમાં આપણે કાયદા સમક્ષ સમાનતામાં ઇંગ્લેન્ડના ઇતિહાસની થોડીક વાત કરી, રાજાશાહીને તેમાંથી લોકશાહીની, એમ અહીંયા આપણે થોડોક ઇતિહાસ જોઈ લઈએ, કાયદાના સમાન રક્ષણનો ઇતિહાસ. તો આ જે વિચાર છે એનો જન્મ ક્યાંથી થયો? તો વર્ષ 1789માં અમેરિકાએ પોતાનું બંધારણ લખ્યું, એ તમને ખ્યાલ છે. પરંતુ 1861 થી 1865નો જે સમયગાળો હતો એ અમેરિકામાં એવો સમય હતો કે જ્યારે ત્યાં સિવિલ વોર ચાલી હતી. સિવિલ વોરનો મતલબ એક જાતનો વર્ગ વિગ્રહ ચાલ્યો હતો. અને 1865માં આ જે વર્ગ વિગ્રહ ચાલ્યો 1865 સુધી, એ મુખ્યત્વે ઉત્તરી અમેરિકાના રાજ્યો અને દક્ષિણી અમેરિકાના જે રાજ્યો છે તેમની વચ્ચેની આ એક લડાઈ હતી. અને આ લડાઈ જે હતી એનું કારણ હતું શું? એનું કારણ હતું રંગભેદની નીતિ. તમે આજે પણ 2-4 દિવસના સમાચાર જોઈ જ રહ્યા છો. જ્યોર્જ લોઈડ કરીને એક કાળા માણસને એક ગોરા પોલીસ અધિકારીએ મારી નાખતા તમને ખ્યાલ છે કે અમેરિકામાં અત્યારે કેટલી પરિસ્થિતિ ખરાબ છે. તો જુઓ હજી પણ એ બાબત ક્યાંક ને ક્યાંક ત્યાં પણ છે, અને એવું આપણા ભારતમાં પણ તમને જોવા મળે છે. તો સિવિલ વોરનું કારણ હું વાત કરું છું 1861 થી 1865ની, એ હતું રંગભેદની નીતિ. અને રંગભેદની નીતિ એટલે શું? તો કે જે બ્લેક પીપલ, જેને આપણે કાળા લોકો કહીએ છીએ, એમણે અમેરિકામાં ગોરા લોકોનું દાસ બનવું પડતું હતું. તો આ એક અસમાનતાનો ભાવ હતો. સમાજમાં ક્યાંક એક અસમાનતા જોવા મળી હતી. અને 1865માં જ્યારે સિવિલ વોરને અંત લાવવાનો સમય આવ્યો ત્યારે અમેરિકન સંસદ, જેને આપણે કોંગ્રેસ કહીએ છીએ, એ અમેરિકન સંસદમાં બંધારણમાં 14મો સુધારો કરવામાં આવ્યો. અને આ સુધારા અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અમેરિકામાં કમસે કમ રંગના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે રોજગારી કે શિક્ષણ જેવી બાબતોમાં ભેદભાવ કરવો નહીં, અથવા તો કરવામાં આવશે નહીં. તો જો આ કાયદાનું સમાન રક્ષણના જન્મ પાછળ પણ કેટલીક ક્રાંતિઓ જવાબદાર છે, જેમાં અમેરિકાની મુખ્ય ભૂમિકા છે એવું આપણે કહી શકીએ. એટલે
હવે જે આપણે આ વિચાર અમેરિકામાંથી લીધો કે ભાઈ કાયદાનું સમાન રક્ષણ દરેકને મળવું જોઈએ. સમાન રક્ષણ દરેકને મળવું જોઈએ એનો મતલબ સમાન રક્ષણ અસમાન લોકોને મળવું જોઈએ. એટલે જ આપણે આર્ટિકલ 14 માટે એવું વાક્ય કહીએ છીએ કે અસમાન સમાજમાં સમાનતા સ્થાપિત કરવાનો પ્રયત્ન એટલે આપણો આર્ટિકલ 14. અને એમાં પણ કાયદાના સમાન રક્ષણ દ્વારા આપણે આ અસમાનતા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ભારત જ્યારે બંધારણ બનાવવા બેઠું 1946 થી 1950 સુધી, તો તમને ખ્યાલ છે એ સમયે ભારતમાં પણ ઘણી બધી સામાજિક અસમાનતા હતી અને આજે પણ છે. એટલે એ સામાજિક અસમાનતાને દૂર કરવા માટે, આપણે સામાજિક સમાનતા લાવવા માટે અમેરિકાનો આ વિચાર પણ આપણે અપનાવી લીધો આર્ટિકલ નંબર 14માં, કે ભાઈ કાયદાનું સમાન રક્ષણ આપણે આપશું. પણ કોને? તો કે અસમાન લોકોને સમાન રક્ષણ આપવાનો આપણે પ્રયત્ન કરશું. હવે તમે જાણો છો કે ભારતમાં ઘણા વર્ગને સદીઓથી આપણે વંચિત રાખેલા છે. જ્યારે તમે કોઈ વર્ગને વંચિત રાખો છો તો આપોઆપ સમાજમાં સ્તર થઈ જતા છે કે કેટલાક લોકો જે છે તે સમાજમાં ખૂબ ઊંચા પદ ભોગવતા હોય છે, ઘણા વધારે લાભ મેળવતા હોય છે, ત્યારે કેટલાક વર્ગને વંચિત રાખવાથી તે લોકો પછાત વર્ગમાં જતા રહે છે, દબાયેલા અને કચડાયેલા વર્ગમાં જતા રહે છે. હવે સમાનતા માટે તમારે શું કરવું પડે? તો કે જો વંચિત વર્ગ છે એને બરાબરીનો દરજ્જો મળે તો જ તમે આ સમાજની અસમાનતા દૂર કરી શકો. જે લોકો ઇંગ્લિશ રેફરન્સ વાંચતા હશે એમને ખબર છે કે હેવ્સ અને હેવ્સ નોટ, એક એવો વર્ગ કે જેમની પાસે બધું છે અને એક એવો વર્ગ કે જેમની પાસે કશું નથી. તો એ બંનેને સમાન કરવા એ બહુ અઘરું કામ છે અને એમાં આ આર્ટિકલ 14ની ભૂમિકા છે. તો હવે આપણે એ પછાત વર્ગને ઉપર કેવી રીતે લાવશું? તો કે ભાઈ વંચિતો જે છે એમને વિશેષ રક્ષણ આપવું, એમને વિશેષ લાભ આપવા, તો જ એ વર્ગ જે છે ધીમે 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 આપણી બરાબરીમાં આવે અને સમાજની અંદર રહેલી અસમાનતા જે છે તેને આપણે દૂર કરી શકીએ. અને એટલા માટે તમે આપણું આમુખ જો ધ્યાનથી વાંચશો તો આમુખમાં આપણે એક ગેરંટી આપી છે કે ભાઈ ભારતના દરેક નાગરિકને તક અને પ્રતિષ્ઠાની સમાનતા આપણે આપશું. જુઓ, તક એટલે કે એ વંચિત વર્ગને પણ એટલી જ ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ જેટલી બાકીના વર્ગને મળે છે. અને બીજું કે પ્રતિષ્ઠાની બાબતમાં કોઈ વ્યક્તિ કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, કયા રંગનો છે અથવા એ શું કામ કરે છે એ જોવામાં નહીં આવે. બંધારણ અને તેનું આમુખ એ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે દરેક વ્યક્તિની પોતાની એક પ્રતિષ્ઠા છે જેને જાળવવા માટે બંધારણ બાંહેધરી આપે છે. મિત્રો, આર્ટિકલ 14 જે છે એ માત્ર વાંચી જવાનું નથી, એનો અર્થ અને એનું અર્થઘટન સમજવા માટે હું તમને આટલા વિસ્તૃત રીતે આ બંધારણનો એક આર્ટિકલ આજે ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આગળ વધીએ આપણે. તો કાયદાના સમાન રક્ષણમાં હવે એક પ્રશ્ન ઊભો થાય છે. ભારતે સ્વીકારી લીધું કે આપણે ઇંગ્લેન્ડમાંથી કાયદા સમક્ષ સમાનતા અને અમેરિકામાંથી કાયદાનું સમાન રક્ષણ તો લેવું છે. પણ કાયદાના સમાન રક્ષણને સ્વીકારવામાં એક પ્રશ્ન આવ્યો. એ પ્રશ્ન શું? કે શું આપણે વર્ગ અથવા તો કોઈ જાતિ આધારિત કાયદા બનાવશું? તો એ ભયંકર મોટી ભૂલ થાત કે તમે એમ કહો કે ભાઈ એક્સ જ્ઞાતિ માટેના આ કાયદા, વાય જ્ઞાતિ માટેના આ કાયદા, ઝેડ જ્ઞાતિ માટેના આ કાયદા. તો ફરી અસમાનતાનો ભાવ ઊભો થાય. તો કોઈ પણ વર્ગ કે જાતિ આધારિત કાયદા બનાવવા એ શક્ય છે? તો સુપ્રીમ કોર્ટે અને એ વખતના બંધારણવિદોએ તો એ વસ્તુ સ્વીકારી જ નહીં. તેનો જવાબ છે ના. પરંતુ આપણે આપણા સમાજના જે લોકો છે, જે જાતિઓ છે, જેને આપણે વર્ગ કહીએ છીએ, સામાજિક વર્ગ, એને કેટલાક આધારે વર્ગીકૃત કરી શકાય. અને એ વર્ગીકૃત જે વર્ગીકરણ છે તેના આધારે આપણે કાયદા બનાવી શકીએ. અને એટલા માટે આપણે બંધારણ એવું સ્વીકાર્યું કે આપણે કોઈ ચોક્કસ જાતિ કે ચોક્કસ લોકોને ધ્યાનમાં રાખીને કાયદાનું સમાન રક્ષણ નહીં આપીએ, પરંતુ આપણે કેટલાક પરિબળોના આધારે વર્ગીકૃત લોકો માટે વિશેષ કાયદા બનાવશું. અને વર્ગીકૃત લોકો એટલે શું? તો એમાં કોઈ આપણે જાતિને ધ્યાનમાં નહીં લઈએ, એમાં આપણે એક સમૂહને ધ્યાનમાં લેશું. જેમ કે સ્ત્રીઓ, સ્ત્રી કોઈ પણ જાતિની હોય, બાળક કોઈ પણ જાતિનું હોય, કોઈ પણ જ્ઞાતિનું હોય, કોઈ પણ લિંગનું હોય કે કોઈ પણ રંગનું હોય. એટલે આપણે આર્ટિકલ 15(3) એવું કહીએ છીએ કે રાજ્ય, જો મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આર્ટિકલ 14 એ કોઈ પણ આર્ટિકલ સ્વતંત્ર નથી. એક આર્ટિકલને સમજવા માટે આપણે આર્ટિકલ 12નો અત્યારે મદદ લીધી, હવે આપણે આર્ટિકલ 15(3) ની પણ મદદ લઈ રહ્યા છીએ. તો એ કાયદાનું સમાન રક્ષણ આપવા માટે વર્ગીકૃત લોકો અંતર્ગત 15(3) આર્ટિકલ 15(3) આપણે એવું કહીએ છીએ કે રાજ્ય જરૂર પડે તો સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરી શકશે. તો જુઓ, આ એક વર્ગીકૃત એક સેક્શન થઈ ગયું સમાજનું. સ્ત્રીઓ શબ્દ વાપરો છે, કઈ જ્ઞાતિની, કઈ જાતિની, કયા રંગની એ આપણે વાત કરતા નથી. બાળકો, તો બધા બાળકો માટેની એ જોગવાઈ લાગુ
મળશે. તો આ 15(3) ની મદદથી આપણે 14 નંબરમાં કાયદાનું સમાન રક્ષણ આપી રહ્યા છીએ. બીજું છે એવી જ રીતે 15(4) જુઓ, SC, ST, SEBC માટે વિશેષ જોગવાઈ. જો આપણે વંચિત શબ્દ છે એ વંચિત શબ્દમાં આ વર્ગ નક્કી કરી લીધા, તો આ વર્ગના લોકો જે હશે એમના માટે રાજ્ય સરકાર, કેમ કે આ પછાત છે, કેમ કે આ વંચિત છે અથવા દબાયેલો કે કચડાયેલો વર્ગ છે, અને આપણી મૂળ ભાવના શું છે કે જે સામાજિક અસમાનતા છે એને આપણે ધીમે ધીમે સમાન કરી દેવી. તો આપણે એવા વર્ગોને આઈડેન્ટિફાઈ કરી લીધા, એવા વર્ગોને આપણે ઓળખી લીધા કેટલાક પરિબળોના આધારે, અને એમના માટે આપણે બંધારણમાં એવી જોગવાઈ કરી દીધી આર્ટિકલ 15(4) કે રાજ્ય જો ઈચ્છે, જો જરૂર લાગે તો SC, ST અને SEBC જેવા સમુદાયો માટે વિશેષ જોગવાઈ કરી શકશે. તો આપણે એમને ચોક્કસ અનામત આપીને, એમની શિષ્યવૃત્તિ આપીને, કે એમની કેટલીક ફી માફી આપીને, કે એમનું મેરિટ ઓછું રાખીને એમને આપણે સમાજના નિયમિત તબક્કાનો ભાગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ ક્યાંક ને ક્યાંક સમાનતાને પ્રોત્સાહન આપતો એક વિચાર છે, અને કાયદાનું સમાન રક્ષણ મળી રહે તે બાબતને પણ સ્થાપિત કરે છે. એવી જ રીતે 15(6) હમણાંનો જ તાજેતરનો જ સુધારો, બંધારણીય સુધારો ક્રમાંક કેટલામો છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું, નહીં તો હું બોલી જઈશ. કે હમણાં જ આપણે એક બંધારણીય સુધારો પસાર કર્યો કે ભાઈ આર્થિક પછાત વર્ગ, જો આપણે જાતિ જ્ઞાતિમાં નથી પડતા, અહીંયા પણ આર્થિક પછાત વર્ગ, જે લોકો પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, આર્થિક રીતે પછાતની વ્યાખ્યામાં બેસતો હોય, તો એવા વર્ગને આપણે 10% અનામત શૈક્ષણિક સ્તરે આપણે આપવાની વાત કરીએ છીએ. તો આ કેવો વર્ગ છે? જે આર્થિક રીતે પછાત છે. તો 15(3), 15(4), 15(6) આ બધા ક્યાંક ને ક્યાંક સમાજમાં સમાનતાનો ભાવ લાવવા માટે કાયદાના વિવિધ રક્ષણ દ્વારા આપણે તેને સમાજના મુખ્ય ભાગમાં જોડવાનો પ્રયત્ન કરવામાં મદદરૂપ બની રહ્યા છે. તો આ 3 આર્ટિકલ પણ તમે ધ્યાનથી જોઈ શકો છો. મિત્રો, આ બધા જ આર્ટિકલ મેં જે મારા બંધારણનું જે પુસ્તક લખેલું છે એમાં વિગતવાર સમજાવેલા છે. અહીંયા હું માત્ર તમને લેક્ચરના ભાગરૂપે તેનો ઉલ્લેખ કરી રહ્યો છું. ભવિષ્યમાં પુસ્તક આવશે ત્યારે તમે આ બધા જ આર્ટિકલ્સ વિશે માહિતી મેળવશો, તો તમારે વધારે સમજણ એમાં તમને મળશે. આગળ વાત કરીએ તો હવે કાયદાનું વર્તન કેવું? જ્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા, તો એ તો આપણે સમજી ગયા કે કોઈ પણ વ્યક્તિ વિશેષને આપણે મહત્વ આપશું નહીં ઇંગ્લેન્ડના વિચારના આધારે. પણ જ્યારે કાયદાના સમાન રક્ષણની વાત કરીએ છીએ ત્યારે કાયદો કેવી રીતે વર્તશે? શું એક જ લાઠીથી બધી ભેંસ હાંકવામાં આવશે? તો કે ના. કાયદાનું સમાન રક્ષણ આપણે તો જ આપી શકીએ જ્યારે આપણે આ બે વિચારને સ્વીકારીએ. એમાંનો પહેલો વિચાર કે ભાઈ સમાન પરિસ્થિતિમાં કાયદો સમાન રીતે વર્તશે, આ એક ભાવના થાય. અને બીજું, અસમાન પરિસ્થિતિમાં કાયદો અસમાન રીતે વર્તશે, તો જ તમે સમાન અને અસમાન જે છે એની વચ્ચે સમાનતા લાવી શકો. એટલે વંચિત કે પછાત કે કચડાયેલા વર્ગને તમારે કાયદો અલગ રીતે ટ્રીટ કરે અને સમાન પરિસ્થિતિમાં રહેતા લોકોને કાયદો સમાન રીતે વર્તે, તો જ એ જે ગેપ છે દૂર થાય. જો તમે એક જ કાયદો બધા માટે લાગુ કરી દો તો એ અંતર ક્યારેય દૂર જ ન થાય. એક સામાન્ય ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે ધારો કે આ ભારત દેશની અંદર એવો એક નિયમ છે કે ભાઈ દરેક વ્યક્તિએ ઇન્કમ ટેક્સ ભરવો. બહુ સાચી વાત છે, કરવો જ જોઈએ, બધાએ ભરવો જ જોઈએ. પરંતુ હવે હું એમ કહું કે ભારત સરકાર એવું કહે કે ભાઈ દર વર્ષે દરેક વ્યક્તિએ 50,000 રૂપિયા ઇન્કમ ટેક્સ ભરવું. શું આ શક્ય છે? નથી, કેમ કે આર્થિક રીતે આપણે ઘણા બધા અસમાન છીએ. હવે ધીરુભાઈ અંબાણી જેવા લોકો માટે 50,000 નો ટેક્સ એ કંઈ નથી, ચિલ્લર બરાબર છે. જ્યારે સફાઈ કામદાર જે કામ રોજનું કરે છે એના માટે 50,000 નો ટેક્સ કેવો? તો પછી જુઓ, આપણે ઇન્કમ ટેક્સના કાયદામાં પણ શું કર્યું? વર્ગીકૃત કરી દીધા કે ભાઈ આટલી રકમ સુધીની જેની આવક હશે એમને ટેક્સ જ નહીં ભરવાનો. પછી એક સ્લેબ આપી દીધો 10%નો, પછી 20%નો, પછી 30%નો. શું કામ? કે આપણે જે આર્થિક અસમાનતા છે એની વચ્ચે આપણો કાયદો અસમાન સ્થિતિમાં અસમાન રીતે વર્તશે. જો બધાને એક સરખો ટેક્સ ભરવો પડે તો એ શક્ય નથી. તો કાયદાનું વર્તન બરાબર યાદ રાખજો, સમાન પરિસ્થિતિમાં સમાન હશે, અસમાન પરિસ્થિતિમાં અસમાન રીતે વર્તશે. જુઓ, સમાનતા લાવવા માટે આપણે કાયદાને અસમાન કરવા પડે છે, અને તો જ આપણે એવું કહી શકીએ કે જે વંચિત વર્ગ છે આપણો, એને અન્ય વર્ગની સમાન તમે લાવી શકો. આપણે આ બહુ જરૂરી કન્ડિશન છે. અસમાન પરિસ્થિતિમાં કાયદાને અસમાન રીતે વર્તવું પડે તો જ એ અંતર દૂર થાય. હવે અહીંયા રાજ્ય એ જવાબદારી લે છે કે વંચિત લોકો જે છે એ કાયદાથી પણ વંચિત ન રહી જવું જોઈએ. દરેકને આપણે વાત કરીએ છીએ ને કે કાયદાનું સમાન રક્ષણ અમે આપશું, તો વંચિત વ્યક્તિ જે છે
એને કાયદાથી પણ વંચિત ન રહેવું પડે એના માટે પણ જવાબદારી રાજ્યએ લીધી છે. જેમ કે બીજું ઉદાહરણ આપું કે ધારો કે કોઈ ગરીબ અને અમીર વચ્ચે ઝઘડો થયો કોઈ પણ બાબતને લઈને, તો ધનિક વ્યક્તિ જે છે, જે શ્રીમંત વ્યક્તિ છે, તો મોંઘામાં મોંઘો વકીલ રાખશે પોતાના ન્યાય માટે, ન્યાય મેળવવાનો અધિકાર તો બંનેને છે. જો કાયદાનું સમાન રક્ષણ સમજવા માટે તમારે પુસ્તકના વ્યાખ્યાથી બહાર જવું પડશે. તો શ્રીમંત વ્યક્તિ તો પોતાના બચાવ માટે, પોતાના ન્યાય માટે ધનિકમાં ધનિક જે વકીલ છે મોંઘામાં મોંઘો એ રાખશે. ગરીબ વ્યક્તિ ક્યાં જશે? તો પછી રાજ્ય પિક્ચરમાં આવશે અને રાજ્ય કહેશે કે તું ચિંતા ના કર, ગરીબને પોતાના બચાવ માટે સરકાર વકીલ આપે છે. અને એટલે તમે જુઓ મફત કાનૂની સહાય એ શું છે? તો એવા ગરીબ લોકો છે કે જે લોકો પોતે વકીલ રાખી નથી શકતા, તો સરકારે કીધું, બંધારણે કીધું સરકારને કે ભાઈ કોઈ વ્યક્તિ ગરીબ છે તો શું એને ન્યાયથી વંચિત રહેવાનું? કાયદાનું રક્ષણ દરેકને સમાન મળવું જોઈએ. આપણા દેશમાં ન્યાય મેળવવાનો અધિકાર દરેક વ્યક્તિને છે. તો શું કોઈ ગરીબ છે માટે ન્યાયતંત્રનો ભાગ ન બની શકે, ન્યાયતંત્રમાં ન્યાય ન માંગી શકે કારણ કે તેની પાસે પૈસા નથી વકીલને રાખવાના? કે ના. એટલે રાજ્ય સરકાર ઉપર બંધારણે જવાબદારી નાખી દીધી કે ગરીબ લોકો માટે તમારે વકીલ પણ પૂરા પાડવાના અને જો એ ન થાય તો તમારે મફત કાનૂની સહાય અંતર્ગત પણ એમનો કેસ લડી આપવાનો. તો જુઓ, આ કાયદાના વર્તનને પણ તમારે ધ્યાનમાં લેવું પડે જ્યારે તમે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણનો અભ્યાસ કરતા હો ત્યારે. અને તો જ આપણે એવું કહી શકીએ કે ભારતનું બંધારણ જે ન્યાયની ગેરંટી તમને આપે છે એ ન્યાય થાય અને આપણે એવું કહી શકીએ કે ભારતમાં ન્યાય થઈ રહ્યો છે. તો જુઓ, એક ન્યાય શબ્દને પણ અહીંયા આપણે સમજી રહ્યા છીએ. હવે આપણે એક ટેબલને જોઈ લઈએ એટલે તમારા મગજમાં જે તફાવત છે બરાબર બેસી જાય. કાયદા સમક્ષ સમાનતા ડાબી તરફ તમે જોઈ રહ્યા છો, આપણે બ્રિટનમાંથી લીધું, અને કાયદાનું સમાન રક્ષણ આપણે અમેરિકામાંથી લીધું. અને આપણે નકારાત્મક વિચાર કીધો કારણ કે આપણે ત્યાં એવું કહ્યું કે ભાઈ રાજ્ય કશું આપશે નહીં. અને આપણે અહીંયા આપણે સકારાત્મક વિચાર કહીએ છીએ કે રાજ્ય તમને કાયદાના સમાન રક્ષણની બાબતમાં બાહેંધરી આપે છે. હવે અહીંયા આપણે મેં વાત કરી એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિને વિશેષ અધિકાર નહીં. નો વન ઇઝ અબવ લો. ચોરી હું કરું કે કોઈ શ્રીમંત વ્યક્તિ કરે, બંનેને કાયદાકીય જોગવાઈ અને સજા એક સરખી થશે. જ્યારે અહીંયા આપણે શું કહીએ છીએ કાયદાનું સમાન રક્ષણની બાબતમાં? સમાન પરિસ્થિતિમાં કાયદો સમાન રીતે વર્તશે, અસમાન પરિસ્થિતિમાં કાયદો અસમાન રીતે વર્તશે. તો જ તમે પેલો જે તફાવત છે સામાજિક અસમાનતાનો એ દૂર કરી શકો. અહીંયા આપણે કહીએ છીએ કાયદો કોઈ માટે વિશેષ રીતે વર્તશે નહીં. કોઈ અમીર માણસ કોર્ટમાં જાય છે માટે તેનો કેસ ઝડપથી ચલાવવો, તેને ઝડપથી ન્યાય આપવો એવી કોઈ વાત નથી. જે રીતે ન્યાય આપવાની પ્રક્રિયા છે એ રીતે જ અપાશે. અહીંયા આપણે એવું કહીએ છીએ, જુઓ, સમાન અને અસમાનની વાત આવે કે અન્યાયી રીતે વર્ગીકરણ નહીં થાય. જાતિ જ્ઞાતિના આધારે આપણે વર્ગીકરણ નહીં કરીએ, પરંતુ બૌદ્ધિક, તાર્કિક અને ન્યાયિક વર્ગીકરણ શક્ય છે. જે મેં ઉદાહરણ આપ્યા કે ભાઈ સ્ત્રી એ સમાજની જવાબદારી છે, તો સ્ત્રીઓ માટે આપણે અલગ જોગવાઈ કરી શકીએ છીએ. એટલે તમે જુઓ રેલવેમાં લેડીઝ કોચ છે, એટલે તમે જુઓ અમદાવાદમાં કે મહિલા BRTS તમને જોવા મળે છે. એટલે તમે જુઓ તો ક્યાંક મોટાભાગની જગ્યાએ તમને જોવા મળશે કે મહિલાઓ માટે અલગ લાઈનની એક વ્યવસ્થા છે. તો એ આપણી સામાજિક જવાબદારી છે. તો એ તાર્કિક વર્ગીકરણ છે. બાળકો એ તાર્કિક વર્ગીકરણ છે. કોઈ જાતિ જ્ઞાતિ કે રંગના આધારે વર્ગીકરણ કરતા નથી. હા, આર્ટિકલ 14માં કાયદા સમક્ષ સમાનતામાં આપણે કેટલાક અપવાદને પણ સ્વીકારીએ છીએ. જેમ કે અન્ય દેશના અગત્યના હોદ્દેદારો, જેમ કે બીજા દેશના રાષ્ટ્રપતિ ભારત આવે તો એમને આપણે આર્ટિકલ 14 અંતર્ગત એમની ઉપર ભારતમાં કેસ ના કરી શકીએ. બીજા દેશના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવે તો પણ આપણે એમની ઉપર કેસ ના કરી શકીએ. બીજા દેશના રાજદૂત જે ભારતમાં જવાબદારી નિભાવતા હોય તેના ઉપર પણ આપણી અદાલતોમાં કેસ થઈ શકતો નથી. આ બધા અપવાદ છે જેને આપણે સ્વીકારવા પડે, કેમ કે એમની ઉપર એમના દેશનું બંધારણ લાગુ પડતું હોય અને એ લોકો જનપ્રતિનિધિ તરીકે આપણા દેશમાં આવેલા હોય. તો આ એક બહુ વિસ્તૃત વાત મેં તમને આજે કરી. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની એકચ્યુઅલ ફિલોસોફી શું છે. માત્ર વર્ગ 3માં લખેલા 4 વાક્યોના આધારે આ આર્ટિકલ સમજાય નહીં ક્યારેય. હવે એક અગત્યની વાત છે જે તમારા માટે છે, અને તમારા માટે શું છે તો તમને લાગશે કે સર છેલ્લા થોડા લેક્ચરથી હોમવર્ક આપી રહ્યા છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ બોક્સમાં ખૂબ સરસ વિસ્તૃત જવાબ આપી રહ્યા છે અને એનાથી હું પ્રોત્સાહિત થયો. એટલે હું તમને ફરી એક હોમવર્ક આપું છું. તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આર્ટિકલ 31C, આર્ટિકલ 105, આર્ટિકલ 194 અને આર્ટિકલ 361 અને 361A. તમારા સ્ક્રીન ઉપર દેખાતા આ 5 આર્ટિકલ
આર્ટિકલ નંબર 14 સાથે જ સંબંધ ધરાવે છે. તમારે મને કમેન્ટ બોક્સમાં વિસ્તૃત જવાબ લખવાનો છે કે આ દરેક આર્ટિકલ કેવી રીતે આર્ટિકલ 14 સાથે સંબંધ ધરાવે છે. એના માટે તમારે થોડુંક પુસ્તક ફેંદવું પડશે અને થોડું ઇન્ટરનેટની મદદ લેવી પડશે, પણ આશા રાખું કે મિત્રો આ પ્રશ્નોનો જવાબ મને યુટ્યુબની કમેન્ટ બોક્સમાં ચોક્કસ આપે, તો મને ખબર પડે કે કેટલા વિદ્યાર્થી મિત્રો તૈયારીમાં રસ દાખવે છે. અહીંયા મારું લેક્ચર ખરેખર પૂરું થાય છે. આઈ હોપ કે આર્ટિકલ 14 વિષયની તમને સમજણ મળી હશે. મેં તમને વર્ગ 3 કરતા થોડા ઉપરના સ્ટાન્ડર્ડનું આર્ટિકલ 14 સમજાવ્યો છે. જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલું કામ અત્યારે સબસ્ક્રાઇબ બટન દબાવી દો. બીજું કામ તમારા સૂચન અને અભિપ્રાય યુટ્યુબ કમેન્ટમાં અથવા તો તમારા સ્ક્રીન ઉપર દેખાતા નંબર 7575060101 ઉપર આપી દો. ફરી પાછો ટૂંક સમયમાં આવીશ તમારી સામે અને એક નવો વિષય તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી આભાર.